પોપટ ભખુયો નથી, પોપટ તરસ્યો નથી, એક હતો પોપટ. પોપટ બહુ જ ભલો નેડાયો હતો. એક દિવસ પોપટને એની માં કહે, ભાઈ, કમાવા જાને. પોપટ તો ઠીક કહી કમાવા ચાલ્યો. ચાલતા ચાલતા ખૂબ દૂર ગયો. ત્યાં એક મોટાં સરોવર. આવ સરોવરની પાળે એક મજાનો આંબો હતો. તેના ઉપર પોપટ બેઠો. આંબે કાચી અને પાકી ઘણી બધી કેરીઓ આવેલી. પોપટ કેરીઓ ખાય, આંબાડાળે હિંચકેને ટહકુઆ કરે. તયાથા ઈ એક ગાયોનો ગોવાળ નીકળ્યો. પોપટ ગાયોના ગોવાળને કહે, એ ભાઈ, ગાયોના ગોવાળ, ગાયોના ગોવાળ, મારી માને એટલાં ખજે. પોપટ ઉખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ ટહકુઆ કરે. ગોવાળ કહે, બાપ, ઉઆ ગાયો રેઢી મકુઈને હાઉ તે તારી બાને કહવે આ કા જાઉં. તારે જોઈતી હોય તો આમાંથા ઈ એક સારી મજાની ગાય લઈ લે. પોપટે તો એક ગાય લીધી ને આંબાના થડે બાંધાઈ. ઈધી થોડીક વાર થઈ તયાથા ઈ ભેંસોનો ગોવાળ નીકળ્યો. પોપટ ભેંસોના ગોવાળને કહે, એ ભાઈ, ભેંસોના ગોવાળ, ભાઈ, ભેંસોના ગોવાળ, મારી માને એટલાં ખજે. પોપટ ઉખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ ટહકુઆ કરે. ભેંસોનો ગોવાળ કહે, બાપ, હું મારાથી તો કહવે આ નદહ જવાય. તારે જોઈએ તો આમાંથા ઈ એક પાદળિયાળી ભેંસ લઈ લે. પોપટે તો એક સારી મજાની ભેંસ લીધી ને આંબાના થડે બાંધાઈ. થોડીક વાર થઈ તો તયાથા ઈ બકરાના ગોવાળ નીકળ્યો. પોપટ બકરાના આ ગોવાળને કહે, એ ભાઈ, બકરાના ગોવાળ, બકરાના આ ગોવાળ, મારી માને એટલાં ખજે. પોપટ ઉખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ ટહકુઆ કરે. બકરાના ગોવાળ કહે, અરે બાપ, ઉઆ બકરા રેઢા મકુઈને મારાથી તારી માને કહવે આ નદહ જવાય. તારે જોઈએ તો બે ચાર બકરા લઈ લે. પોપટે તો બે ચાર રૂપાળા બકરા લઈ લીધા ને આંબાના થડે બાંધા ઈધા. વળી તયાથા ઈ ઘેટાના ગોવાળ નીકળ્યો. ઘેટાના આ ગોવાળે પોપટને ચાર પાચા ઘેટા આપ્યા. પછી તો તયાથી ઘોડાનો ગોવાળ, હાથીનો ગોવાળ અને સાદાંઢિયાનો ગોવાળ એક પછી એક નીકળ્યા. ઘોડાના ગોવાળે પોપટને એક ઘોડો આપ્યો. હાથીના ગોવાળે પોપટને એક હાથી આપ્યો. સાદાંઢિયાના ગોવાળે પોપટને એક સાદાંઢિયો આપ્યો. પછી પોપટ તો ગાય, ભેંસ, બકરા, ઘેટા, આ ઘોડો, હાથી ને સાદાંઢિયો બધાયા ને લઈને એક મોટા શહેરે માં આવ્યો. બધાયા ને વેચી નાખ્યા એટલે એને તો ઘણા બધા રૂપિયા મળ્યા. થોડાક રૂપિયાના એણે સોનું રૂપાઉં લીધાં ને તેના ઘરેણા ઘડાવ્યા. પછી એણે ઘરેણા નાકમાં, આ કાનમાં ને ચાચા માં પહે આ બીજા રૂપિયાને પાખા માં અને ચાચા માં ભયા. પછી પોપટભાઈ ઘર ભણી ચાલ્યા. આવતા આવતા મોડી રાત થઈ ગઈ. ઘરના બધા ઊંઘી ગયા હતા. પોપટે તો સાકા ખખડાવી માને સાઈ કરીને કહાવું, માં, માં, બારણા ઉઘાડો, પાથરણા પથરાવો, ઢોલીડા ઢળાવો, શરણાઈઓ વગડાવો. પોપટભાઈ પાખા ખખા એરે. માં બબચારી આખો દિવસ ઘરનાં કામ કરી કરીને ખબુ થાકી ગઈ હતી. કોણ આવાઉં વહેતે એને બરાબર સમજાઉંદ. એને થાઉં ત્યારે કોઈ ચોરબોર આવ્યો હશે ને ખોટાઉં બોલતો હશે. એણે તો બારણા ઉઘાડા નદ. પછી પોપટ કાકીને ઘેર ગયો. કાકીને ઘેર જઈને કહે, કાકી, કાકી, બારણા ઉઘાડો, પાથરણા પથરાવો, ઢોલીડા ઢળાવો, શરણાઈઓ વગડાવો. પોપટભાઈ પાખા ખખા એરે. કાકીએ તો સતું આજ સભાળાવી ઈધાઉં. અત્યારે અડધી રાતે કોઈ બારણા ઉઘાડતાઉંથી આવવાઉં હોય તો સવારે આવજે. પછી પોપટ પોતાની બહને ના ઘેર ગયો. જઈને કહે, બહને, બહને,
બારણા ઉઘાડો, પાથરણા પથરાવો, ઢોલીડા ઢળાવો, શરણાઈઓ વગડાવો. પોપટભાઈ પાખા ખખા એરે બહને કહે, અત્યારે કાળી રાતે તે મારો ભાઈ કાથા ઈ હોય. ભાગી જા. તાઉ તો કોઈ ચોર લાગે હે. પછી પોપટ તો માસી, ફોઈબા વગેરેના સગાવા હાલાના એ ઘેર ગયો, પણ કોઈએ બારણા ઉઘાડા નદ. હેવતે પોપટ એની મોટી બાને ત્યાં ગયો. એની મોટી બા એને ખબુ વહાલ કરતા હતા. મોટી બાએ તો તરત પોપટનો સાઈ ઓળખ્યો. તે કહે, આવી ગયો મારા ઈકરા. આ આવી લે બારણા ઉઘાડવા. હા બાપ, હું પછી બારણા ઉઘાડા. એટલે પોપટભાઈ અહીં આવ્યા અને મોટી બાને પગે લાગ્યા. મોટી બાએ એના દુખણા લીધા હતા. પછી તો મોટી બાએ પોપટ માટે પાથરણા પથરાવ્યા, આ ઢોલીડા ઢળાવ્યા, ને ઉપર સવાઉં આળા ગાયલા પથરાવ્યા. આ પછી કહે, ઈકરા જરા અહીં બેસજે હો, હમણાં શરણાઈવાળાને બોલાવાઉં. હા મોટી બા તરત 3-4 શરણાઈવાળાને બોલાવી લાવ્યા. શરણાઈયાઓ કૂ કરતી વાગવા માંડી. પોપટભાઈ તો ખશું થઈ ગયા. નેપાખા માથા ઈ નેચાચા માથા ઈ રૂપયા ખખા રેવા લાગ્યા. થોડી વારમાં તો આખાઉં ઘર રૂપયાથી ભરાઈ આઉં. પોપટભાઈ આટલા બધા રૂપયા કમાઈને આવ્યા એ જોઈ મોટીબા પણ ખૂબ રાજી થયા. શરણાઈ સાંભાળતા પોપટભાઈને ઊંઘ આવી ગઈ. સવારે ઉઠીને મોટીબાએ પોપટભાઈની માને બોલાવી પોપટભાઈના રૂપયા ઘરેણા એને આપી ઈધા અને પોપટભાઈને જવાનાઉ મન નહોતાઉં તો પણ પરાણેમાની સાથે એના ઘેર મોકલાવી ઈધા.